પરાકાષ્ઠા. એક વાનરીનું બલિદાન અને માતૃત્વની ગહન વેદના. આ પૃથ્વી પર ઈશ્વરે અનેક સંબંધો બનાવ્યા છે, પણ માં અને સંતાન વચ્ચેનો જે તાર છે તે દેખાતો નથી, પણ સૌથી મજબૂત હોય છે. આજના આ કિસ્સામાં એક અબોલ પશુએ જે રીતે પોતાનો જીવ ત્યાગ્યો, તેણે માનવજાતને પ્રેમની નવી વ્યાખ્યા શીખવી છે. એક નિયતિનો ક્રૂર પ્રહાર અને ગ્રામજનોની માનવતા. જ્યારે એ નાનકડા વાંદરાના બચ્ચાએ અંતિમ શ્વાસ લીધા, ત્યારે આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. પક્ષીઓનો કલરવ પણ જાણે શમી ગયો હોય તેવું લાગતું હતું. ગામના લોકોએ જ્યારે જોયું કે બચ્ચું હવે આ દુનિયામાં નથી, ત્યારે તેમણે એક પશુને પણ માણસ જેટલું જ સન્માન આપ્યું. ગામના વડીલો અને યુવાનોએ ભેગા મળીને શાસ્ત્રોક્ત વિધિ ન હોવા છતાં પૂરા આદર સાથે બચ્ચાને સમાધિ આપવાનું નક્કી કર્યું. ખાડો ખોદાયો, બચ્ચાને તેમાં પધરાવવામાં આવ્યું અને ધીરે ધીરે તેના પર માટી નાખવામાં આવી. આ બધું જ દ્રશ્ય તેની માતા, એ વાનરી દૂર ઊભા રહીને એકીક્ષે જોઈ રહી હતી. તેની નજરમાં એક અજીબ ખાલીપો હતો. બે વિરહનો વજ્રઘાત. 3 થી 4 કલાકની એ મૌન તપસ્યા. માણસો તો વિધિ પતાવીને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા, પણ એ માં ક્યાં જાય? જે બચ્ચું ગઈકાલ સુધી તેની છાતીએ વળગીને કૂદકા મારતું હતું, તે આજે મણબંધ માટી નીચે દબાયેલું હતું. જેવું મેદાન ખાલી થયું, તે વાનરી ધીમા ડગલે સમાધિ પાસે આવી. મૌન આક્રંદ. તેણે કોઈ શૌરભકોર ન કર્યો, પણ તે સમાધિ પર એ રીતે બેસી ગઈ, જાણે તે હજુ પણ તેના બચ્ચાને હૂંફ આપી રહી હોય. સમયનું થંભી જવું. 1 કલાક, 2 કલાક, 3 કલાક અને 4 કલાક વીતી ગયા. તે હલી પણ નહીં. ન તેણે કશું ખાધું, ન પીધું. તેની નજર માત્ર એ તાજી માટી પર જ હતી. કદાચ તે માટી નીચે સૂતેલા પોતાના કાળજાના કટકા સાથે મનોમન વાતો કરી રહી હતી. 3 હૃદયનું તૂટવું અને મહાપ્રયાણ. વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ જીવ અતિશય આઘાતમાં હોય, ત્યારે તેના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ એટલા વધી જાય છે કે હૃદયના ધબકારા થંભી જાય છે. પણ આ તો વિજ્ઞાનની વાત છે. જો લાગણીની વાત કરીએ તો તેનું હૃદય તેના બચ્ચાના હૃદય સાથે જોડાયેલું હતું, અને જ્યારે બચ્ચાનું હૃદય બંધ થયું, ત્યારે માતાના હૃદય પણ જીવવાની ઈચ્છા છોડી દીધી. 4 કલાક પછી જ્યારે ગામના લોકો કુતૂહલવશ જોવા આવ્યા, ત્યારે દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. એ વાનરી તેના બચ્ચાની સમાધિ પર જ ઢળી પડી હતી. તેના શ્વાસ બંધ થઈ ગયા હતા. તેણે બચ્ચા વગર જીવવા કરતાં બચ્ચા પાસે પહોંચી જવાનું પસંદ કર્યું. 4 ગ્રામજનોની અનુભૂતિ અને સામાજિક સંદેશ. ગામના લોકોના મુખે માત્ર એક જ વાત હતી: ધન્ય છે આ માતૃત્વને. આપણે જેને જનાવર કહીએ છીએ, એનામાં માણસ કરતાં પણ વધુ સંવેદના છે. આ વાનરીએ તો શ્રવણની ભક્તિ કે મીરાના પ્રેમ જેવો ત્યાગ બતાવ્યો છે. જે બચ્ચાને જન્મ આપ્યો, તેની અંતિમ વિદાય તે જીરવી ન શકી. આ ઘટના એ વાતનું પ્રમાણ છે કે પ્રેમ માટે શબ્દોની જરૂર હોતી નથી. આઘાત માત્ર માણસને જ નહીં, પશુને પણ મારી શકે છે. કુદરતનો સૌથી મોટો ચમત્કાર માં છે. એક ભાવભીની શ્રદ્ધાંજલિ. કાવ્ય પંક્તિઓ. નથી એની પાસે ભાષા, નથી એની પાસે શબ્દ. જોઈ એનું આ બલિદાન, આજે આખું ગામ છે સ્તબ્ધ. માટી નીચે પોઢ્યું બચ્ચું, માટી ઉપર પોઢીમાં. જોઈને આ અદ્ભુત પ્રેમ, રડી પડી આજે તો આ ધરા. સંતાન કાજે પ્રાણ ત્યાગ્યા, એ પ્રેમને કેમ ભૂલાય? સાચા માતૃત્વની આ ગાથા યુગો સુધી ગવાતી જાય.